જ્યારે મારા પર પ્રાંત સાહેબનો લેટર આવ્યો, એમણે કીધું 5 તારીખે 12 વાગે તમારે મીટિંગમાં હાજરી આપવાની છે. આ પ્રકારનું આપણે એક્ટિવિટીનું દર વર્ષની જેમ આયોજન કરવાનું છે. તો સરકારના પ્રતિનિધિ તરીકે અને તમારા લોક પ્રતિનિધિ તરીકે હું ત્યાં એમના સમયે એમના લેટરે હાજર થયો એટલે 3 અજાણ્યા લોકો બેઠા કે જેઓ ક્યારે ચૂંટાયેલા નથી, બજારમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે, વેપારનું કામ કરે છે. એક એવો માણસ હતો એટલે મેં પૂછ્યું, ભાઈ આ ભાઈ હામાં આવ્યા છે, સરપંચમાં ચૂંટાયેલા છે, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે? તેમણે કીધું એને અમે સભ્ય નક્કી કર્યો છે. જે વ્યક્તિને અમારા લોકો સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, એ માણસ કોન્ટ્રાક્ટર છે, વેપારી છે, બહારથી આવેલો માણસ, એવા માણસોને તમે અમારા સભ્ય બનાવી દો. અમારા લોકોની ગ્રાન્ટ એમને અમારે વાપરવા આપવાની. એટલે મેં કીધું આ વસ્તુ હું ચલાવી લેવાનો નથી. મેં કીધું ગુજરાત પેટર્નમાં એ જ પ્રકારે 60 કરોડ રૂપિયા આવ્યા છે, એમાં પણ તમે સભ્ય જેને અહીંયા લાગે નહીં વળગે નહીં એનજીઓ લઈને આવ્યા છે એવાને તમે સભ્ય બનાવી દો. તો હું ચલાવવાનો નથી. ચૂંટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો, અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો, મને વાંધો નથી. પણ બહારથી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ? બસ આ જ વાતમાં અમારી બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, એના સિવાય બીજું કઈ થયું નથી. છતાંય આ લોકોએ મહિલાઓને ગાળ આપી. પણ એ બેનને હું વિનંતી કરું છું, બેન તમે આપણા સમાજના પ્રમુખ છો, એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને, આટલું બધું તમે જૂઠું બોલો તો તમને લોકોએ પ્રમુખ બનાવ્યા, એની બી તમને શરમ નથી જરા બી? અને તમારી પાસે પુરાવા છે. પ્રાંત સાહેબની ચેમ્બરમાં મીટિંગ હતી, એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય. પ્રાંત સાહેબની ચેમ્બરમાં કેમેરાઓ ચાલુ હતા. મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે, એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો. પીઆઈ સાહેબને કીધું, સાહેબ આવી ઘટના ઘટેલી છે. મેં ના નથી પાડતો, હું હાજર હતો, અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ. તો આ મારી અરજી, મેં અરજી આપી. એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું. મને 2 વાગે